મારી પાસે 3 પુસ્તકો છે. બાપાની પીપર, ઘર, ચુનીલાલ મડિયાની વાર્તા સૃષ્ટિ. ત્રણેયના લેખકનું નામ છે કિરીટ દુધાત. કિરીટ દુધાત અત્યારના ગુજરાતી વાર્તાકારોમાં સર્વોત્તમ વાર્તાકાર પૈકીના એક છે. ગામને સર્વોત્તમ લાગતા હોય કે ન લાગતા હોય, મને લાગે છે. આ એનો પ્રથમ વાર્તા સંગ્રહ છે, જે પાછળથી આ ઘર નામની જે મોટી ચોપડી આવી છે પ્રમાણમાં, એમાં સમાવી લેવાયો છે. મોટા સરકારી હોદ્દેથી નિવૃત્ત થયેલા કિરીટ દુધાતે 30 વર્ષમાં 23 જેટલી જ વાર્તાઓ લખી છે. એટલે જથ્થાબંધને બદલે પોતાને મજા આવે ત્યારે સર્જન કરવાનું એણે માન્યું છે. એને કારણે પણ એની વાર્તાઓમાં એક પ્રકારનું અદ્ભુત રસ મને માણવા મળ્યો. પોતે વાર્તાકાર છે એટલે બીજાની વાર્તાના અભ્યાસ કર્યા વગર કોઈ ક્યારેય વાર્તાકાર બન્યું ન હોય. એમણે ચુનીલાલ મડિયાની વાર્તાઓનો અભ્યાસ કરીને એમના વિશે પણ કેટલાક રસપ્રદ અવલોકનો આપ્યા છે. કિરીટ દુધાત અમરેલી આસપાસના છે અને એની વાર્તાઓમાં 1980 થી 2000ની સાલ વચ્ચેનો જે 20 વર્ષનો ગાળો છે, એ દરમિયાન અમરેલી, જુનાગઢ, ભાવનગરનો જે પટ્ટો છે, એના ગામડાઓમાં બોલાતી ભાષા, શબ્દો, ઘટનાઓ, ગ્રામીણ જીવન, એ બધું બહુ અદ્ભુત રીતે રજૂ થયું છે. એટલે હું એની વાર્તાઓને વાર્તાની રીતે જાણી શકું કે ન જાણી શકું, વાર્તાની રીતે માણી શકું કે ન માણી શકું, એમાં વાર્તા તત્વ શું છે એ સમજી શકું કે ન સમજી શકું, પણ એ વાર્તાઓ 20 વર્ષનો આ સમગ્ર પંથકનો ઇતિહાસ રજૂ કરે છે એવું તો જરૂર કહી શકું. આમ પણ કિરીટ દુધાત પોતે જ એકથી વધુ વાર કહી ચૂક્યા છે કે 100 માણસો વાર્તા વાંચે તો એમાંથી 2 જ જણા એવા હોય કે જે વાર્તાનો ધ્વનિ એટલે કે હાર્દ, એટલે કે વાર્તામાં શું કહેવા માંગે છે સમજી શકે. એટલે કઈ વાર્તામાં કોણ શું કહેવા માંગે છે, પછી એ ધૂમકેતુ હોય, રજનીકુમાર પંડ્યા હોય કે મધુરાય હોય કે કિરીટ દુધાત હોય કે એના પછીના કોઈ વાર્તાકારો હોય, કઈ વાર્તામાં શું કહેવા માંગે છે ન સમજાય તો ચિંતાનો વિષય નથી. શું કહેવા માંગે છે ન સમજ્યા વગર પણ વાર્તાઓ માણી શકાય, કારણ કે એનું વર્ણન, એનો પ્રવાહ, અંત સુધી લઈ જતી જે ઘટનાક્રમ ની પ્રક્રિયા છે, એ બધું બહુ ઘણીવાર રસપ્રદ હોય. અને કિરીટ દુધાતમાં તો મને લાગ્યું છે. મસ્ત શબ્દ પ્રયોગો છે, જેમ કે નાગા પુગા, નાના બાળકો હોય, જમીનમાં ત્રિકમનો ઘા બડો ઊંડે સુધી જતો ન હતો. ગામડાઓમાં જે પર્ટિક્યુલર કેટલાક શબ્દો વપરાતા હોય, આગેથી કાળી ટોપી દેખાણી, એટલે કાળી ટોપી પહેલેલા એક ભાઈ ચાલ્યા આવે છે, તોલો નો તોડી નાખે, મારામારી કરે, એમ ના કયામાં રહી તો ડાયા, એટલે આપણે કોકનું માનીએ તો એને સારા લાગીએ. પ્રભુદા મહારાજ, કોઈ નાનું બાળક મળે તો આપણે કહીએ કે બાબા કેટલામું ભણશો? ગામડામાં એવું કે કેમ ગટ્ટી, કયા ધોરણમાં ભણશો? ગંગારામ કહેતો કે હવે પૌણી જા, પરણી નહીં, પૌણી જા બ્રાહ્મણ. એમાં ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડી મળે એવી કુદરતી ગોઠવણ હોય છે. સમજો દીકરા મારા, આ સંપૂર્ણ ગ્રામીણ શબ્દ છે. મેં પૌણી જા એ અમરેલી આસપાસનો જ છે. હવે ભણે કોના ખોવડા મોટા થયા, ખોવડા. કેવા કેવા રીત રિવાજો અને માન્યતાઓ હતી, હોય છે, આજે પણ હશે. છોકરાનો કાગળ આવે એ પહેલા એક છોકરીએ સામે ચાલીને લેટર લખ્યો હતો. છોકરાએ તો આ છોકરી ખરાબ ચાલની છે એવું માનીને સંબંધ તોડી નાખ્યો. ખાલી પત્ર લખ્યો, એમાં સગાઈ. કેમ કે જયંતિ આખા ગામની ડાયરી રાખતો હતો. કિરીટ દુધાતની મોટાભાગની વાર્તાઓમાં જયંતિ અને કાળુ નામના પાત્ર છે. એ કાળુ ઘણા અંશે કિરીટ દુધાત પોતે પણ હોઈ શકે છે. એ વાર્તા વાંચનારે સમજવું પડે. અને જયંતિ એનો મિત્ર છે. દરેક ગામમાં આવા જયંતિ જેવો માણસ હોય કે જે આખા ગામમાં શું ચાલે છે એની નજર રાખતો હોય. મેં ધીમેથી ધડકી પર હથેળી ઘસી. મેં ધીમેથી ધડકી પર હથેળી ઘસી. ધડકી એટલે એક પ્રકારનું ગોદડું. નવી પાથરેલી હોય ત્યારે એના ઉપર બેસો તો તમને હથેળી ઘસવાની બહુ મજા આવે. એ દિવસોમાં અમે દૂધણું કાઢી નાખેલું એટલે દૂધ લેવા જીવરાજભાઈને ત્યાં જતો. હવે દૂધણું કાઢી નાખવું એ ખેડૂતો અને ગ્રામીણ લોકો સિવાય ઓછું સમજાય કે ભાઈ દુધાળું કોઈ પશુ નથી, એટલે ખેડૂતે પણ બીજાને ત્યાં દૂધ લેવા જવું પડે. અને એવો કાર્યકર દરેકને આવતો હોય, કારણ કે પશુઓ સતત દૂધ ના આપ્યા કરે. ગામડામાં એવું હોય કે પ્રસંગ આવે કે પછી દિવાળી ટાણું આવે ત્યારે સિલાઈ કરવા માટે દરજી છે જે તે વ્યક્તિના ઘરે જાય અને ત્યાં સિલાઈ મશીન એટલે હંચો માંડીને પછી 2, 4, 5 દિવસ જેટલા ચાલે એટલા દિવસ એનું જ કામ કરે.
એમાં માટેનું વાક્ય છે, ગુરુવારથી ઈ આપણી ઓફિસમાં સંચો માંડી દે. ઓફિસ એટલે ગામડામાં મકાનનો એવો ભાગ કે જેનો એક દરવાજો બહારની તરફ ખુલતો હોય, બીજો દરવાજો ઘરમાં ખુલતો હોય, એટલે કોઈ મળવા આવે તો સીધું ઘરમાં ન જાય. ઘરમાં જક્કલમાં આજુબાજુ હોય તો બાયુ છોકરાને ઢીપતી વખતે ગાળો ન બોલતી. જક્કલમાં નામના ડોશીનો પ્રભાવ. ઠસાવેલું કે મંજુને સાથળ પર કોઢ છે. સાથળ પર કોઢ હોય તો સગાઈ તૂટે. આજે પણ તૂટે. ઘાઘરા પલટણ મહિલાઓ માટે વપરાતો શબ્દ બેશક બધે વાપરી ન શકાય, પણ વાત કહેવાની હોય ત્યારે એ વાપરવો પડે. ત્યાં વળી ગામમાં જેનું કોઈ માને નહીં એ ભીખા હતા નીકળ્યા. હોય ને, આવા તો બધે હોય ને. મેં પોસ્ટ ઓફિસની બારી ખોલતા ખોલતા કહ્યું, એ શું છે એ સમજવા માટે વાર્તા વાંચવી પડશે. 5-7 ડોસા ડગરા ભીના પન્યા ઓંઢી ઘારોડતા હતા. ગામડામાં એવું હોય કે જે ઘરે નવરા હોય એ ડોસાઓ આવીને ચોરો કે એવી જગ્યા હોય ત્યાં બપોરે સૂઈ જાય, અને ગરમી ન થાય એટલા માટે પન્યું એટલે કે એક પ્રકારનું કાપડ, પ્રસાદિયું જેને કહેવામાં આવે છે, એ ભીનું કરીને ઓઢી લે. વીએમ નામની વાર્તા છે જેમાં કિશોરાવસ્થાના પ્રેમની અથવા તો પ્રેમના નામે ચાલતા આકર્ષણની વાત છે. એમાં ડાયલોગ છે, જો જંતી અમે કઈ એવા દેહના ભોગી નથી. કિશોરાવસ્થા કે યુવાનીમાં ઘણા આવું કહેતા હોય, અને ખરેખર એવું હોય કે નહીં એ અલગ વિષય છે. એ અમારા લવની વાત કોઈને નહીં કરે. પછી એમાં જ આગળ છે, એલાવ બે હળમાન જતી જેવા છો ને વળી આ બધો સરસામાન કોના માટે? હળમાન જતી જેવા એટલે જેને સંસાર નથી, જેને ઘરબાર નથી, એવા કુંવારા. હવે એ કુંવારા માણસો ઘરનો અમુક સામાન ખરીદીને જાય તો લોકોને શંકા જાય કે કોના માટે લઈ જાવ છો, કારણ કે તમારે તો આગળ પાછળ કોઈ છે નહીં. ચોપડીઓ લઈને બેઠા હોય ને ભણતા ન હોય તો શું કરતા હોય? ચિત્રોમાં બાયુને મૂછ્યું કરી નાખી છે. પસા બાપાનો એકમાત્ર શોખ ચોરે બેસીને છોકરાઓને કવરાવવાના એટલે હેરાન કરવાનો. ધ્યાન ન હોય એમ ઝપટ કરીને પકડી લે, પછી હાથ કાન મવડતા જાય, પડખામાં ચીટીઓ ભરતા જાય ને પૂછતા જાય, બોલો તમે કેવા? અને પછી પેલો કહે કે અમે રાદડિયા, તો કે નહીં ફલાણા છો એમ કે. અગાઉ જે ધડકીની વાત કરી, ધડકી, ગોદડા, એ બધું સિલાઈ થાય એમાં ખૂણે એક વાક્ય લખેલું હોય. આપણી ગ્રામીણ પરંપરા હતી, વાપરનાર સુખી રહેજો. જે કોઈ આને વાપરે એ સુખી રહે. એ અદ્ભુત પરંપરા હતી. હવે ગોદડા ઘરે ઓછા બને એટલે પરંપરા પહેલું. કુંવળ ફસકીને બાપા ઉપર દેવોની પુષ્પવૃષ્ટિ જેમ વરસ્યું. હવે કુંવળ છે એ બધાને ન સમજાય. ઘઉં ના ડુંડામાંથી ઘઉં નોખા પાડવામાં આવે ઓપનરમાંથી, ને એમાંથી જે ભૂકી નીકળે છે પીળા કલરનો, એને કુંવળ કહેવાય. અને અલગ અલગ પ્રદેશમાં એના અલગ અલગ નામ પણ હોય. એક જ ધોલમાં લેંગો પલળી રહે, સમજો. ધોલ એટલે મારું, એક ધોલ મારીશ તો લેંગો પલળી રહે એટલે કે મૂતરી રહેશે. આ બાપાની પીપરની વાર્તાઓ હતી. હવે જે ઘર છે એમાં બાપાની પીપરની બધી વાર્તાઓ તો આવી જ ગઈ છે, પણ ઘરમાં એની સમગ્ર વાર્તાઓ છે. અને આ ઘર નામની ચોપડીમાં કુલ 3 ભાગ છે. બાપાની પીપરની 11 વાર્તા, પછી આમ થાકી જવું નામે 6 વાર્તાઓ, અને પછી અગ્રંથસ્થ વાર્તાઓ એટલે બીજે ક્યાંય નથી. એમ કુલ 23 વાર્તાઓ ભેગી થઈ છે. નિવેદનમાં બહુ સરસ લખ્યું છે કે લોકો ઘણીવાર આપણનો પરિચય પૂછવા આવે ત્યારે આપણા વિશે એને સમજવું એટલું જ સમજતા હોય, અને પછી પરિચય સ્ટેજ ઉપરથી કે બીજે ક્યાંક આપવાનો થાય ત્યારે ગડબડ કરે. સાહિત્યના કોઈ કાર્યક્રમ નિમિત્તે સભા સંચાલકે મધમીઠી નમ્રતાથી આપણે જીવન જર્મર અગાઉથી ઈમેલ કે વોટ્સએપથી મંગાવી હોય, કે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ એમફિલ કે પીએચડી નિમિત્તે આપણાથી 3 ફૂટ દૂર બેસીને સર્જકના જીવન વિશે વિગતો લઈ ગયા હોય, પણ સભામાં આપણો પરિચય સાંભળીને કે શોધ પ્રબંધમાં વાંચીએ ત્યારે એમાં ગજબના મૌલિક છબરડા હોય છે. લોક આપણને આપણા વિશે જ અવળું આત્મજ્ઞાન કરાવવા માંગતા હોય એવું લાગે, એટલે તમારી જાતને આપો, તમે જ જાતે પરિચયની શરૂઆત કરી, એમ કરીને એને પોતાનો પરિચય આપ્યો છે. બીજા ભાગમાં એક વાર્તા છે પ્રવાસ પહેલી, જેમાં એને અધિકારી તરીકે પ્રવાસ કરતા ત્યારે કેવા અનુભવ થયા હોય એ લખ્યું છે. પછી એક ઉજરડો નામની વાર્તામાં વાક્ય છે, ચાંચવાળા જોડાના ખબડક ખબડક અવાજો કરતા આવ્યા. ચાંચવાળા જોડા એટલે અત્યારે જે ફેશન ને મોંઘા બૂટ આવે, પણ ગામડામાં કેટલીક કોમના લોકો એવા બૂટ જેમાં આગળ આમ વળાંક હોય એવા અણીદાર અને વળાંકદાર અણીવાળા બૂટ પહેરતા, એ ચાંચવાળા જોડા. ગામડાઓની શ્રદ્ધાનું વાક્ય છે. બાપુ ત્યાં એક ગામડિયો બોલ્યો, બાપુ એના મોઢે ન બોલે, બાકી મડા બેઠે કરે એવા છે. મડા શું બોલ્યા નહીં? બીજના કટકા જેવી બાય લાગતી હતી. સ્ત્રીના સૌંદર્યનું એક જ વાક્યમાં અદ્ભુત વર્ણન છે. તો કેટલીક પાકટ વિધવાઓને રમલાનું હોવું એ ગામની છોકરીઓ માટે જોખમરૂપ લાગતું હતું. ગામમાં કેટલાક એવા છોકરાઓ હોય કે જેનાથી છોકરીઓની માતાઓ કે મોટી મહિલાઓને ડર લાગતો હોય કે આ કંઈક ગડબડ કરશે. તમારા 1 નંબરના સેવક લાગે છે. નંબરના નહીં, 1 નંબરના કહેવા એમ માગે છે કે તમારા બહુ જ વફાદાર માણસ છે. મને ઇનકમિંગના મિનિટ દોઢ 100 રૂપિયાના ખાડામાં ઉતારતો. એટલે કોઈ માણસ ફોન કરતો અને ત્યારે ઇનકમિંગના 16 રૂપિયા હતા, એટલે એ
ત્રીજું પુસ્તક સૌથી મહત્વનું છે. એમાં ચુનીલાલ મડિયા, જે એ જ મલકના વાર્તાકાર અને બહુ ટૂંકા આયુષ્યમાં ગુજરાતી સાહિત્યમાં વાર્તા નાટકોમાં જેણે બહુ મોટું કામ કર્યું, એના વિશેનું સંપાદન છે. કિરીટ દુધાત એવા વાર્તાકાર છે કે જેનું લખાણ વાંચીને મને એની અને બીજાની વાર્તાઓ સમજવામાં બહુ મદદ મળી છે. મડિયાની વાર્તા વિશે કેટલાક અદ્ભુત અવલોકનો એમણે આપ્યા છે. અવલોકનો શું છે ન સમજાય તો કંઈ જરૂર નથી, કારણ કે વિવેચકો માટેનો શબ્દ છે. આપણે તો એમ સમજવાનું કે મડિયાની વાર્તાને એણે આપણને વધુ સારી રીતે સમજાવી છે. અને મડિયાની વાર્તાઓ સરળ છે. કોઈ વાત ઓથોરિટી પૂર્વક કઈ રીતે કહી શકાય. કિરીટ દુધાત મડિયાની વાર્તા વિશે લખે છે. મડિયા પછીના વર્ષોમાં ગુજરાતી વાર્તામાં કથન કળાના જે પ્રયોગો થવાના હતા, કથન કળા એટલે સ્ટોરી ટેલિંગ, તેમાં પ્રથમ પાને પોતાનું નામ લખીને નીચે સ્પષ્ટ સહી કરી. એટલે કે મડિયાએ એક વાર્તા નવી રીતે કીધી. એવી રીતે વાર્તા કહેવાય કે ન કહેવાય એવી ચર્ચાઓ પછી શરૂ થાય ને ચાલે. એ ચર્ચાઓ મોટે ભાગે વિવેચકીય હોય. સામાન્ય વાચકને, મારા જેવા સામાન્ય વાચકને વિવેચકીય ચર્ચાઓ સાથે મતલબ નથી હોતો. એટલે આવી રીતે વાર્તા લખાય કે ન લખાય એવી પડપૂછમાં પડવાને બદલે સર્જકે વાર્તા લખી અને પોતે નવો ચીલો ચાતરે છે, એની ઓથોરિટી કરી, જેના માટે પાને પોતાનું નામ લખીને નીચે સ્પષ્ટ સહી કરે છે. બીજું એક અવલોકન છે જેની સાથે કોઈ પણ પિતા સહમત થશે. દરેક બાપમાં એક વત્સલ પિતા હયાત હોય છે, અને એ પોતાની કે અન્ય દીકરીની વિદાય વખતે જાગૃત થાય તો એ દીકરી પોતાની છે કે અન્યની છે એનો ખ્યાલ રહેતો નથી. બીજાની દીકરીના વિદાયમાં પણ ઘણા પુરુષો રડતા હોય, અને એ રડતા હોય એવું દર વખતે કહી નથી શકતા. મડિયાની વાર્તાઓ વિશે. મડિયાની ગ્રામ જીવન કેન્દ્રી વાર્તાઓમાં વણિકો, દરજી, ખેડૂતો, સાથીઓ અને ભાગિયાઓ, ભરવાડ, કુંભાર, કોળી વગેરે સમુદાયોનું પ્રતિનિધિત્વ સુપેરે જોવા મળે છે. તેમના પોશાક, રહેણી કરણી, બોલી, વિચારોથી એકબીજાને કેટલા અલગ પાડે છે કે તેમાં 13 ટાસણી અને 18 વર્ણ હાજર છે. એવી કોઈ જ્ઞાતિ જાતિ નહીં હોય જેના વિશે મડિયાએ વાત ન કરી. ગામડામાં એવું હોય કે પોશાક, ભાષા, નામ ઉપરથી ત્યાંની જ્ઞાતિ, પ્રદેશ ઘણું બધું ખબર પડી આવે. આજે પણ અટક ઉપરથી ખબર પડી આવે કે આ અમરેલી પંથકની જ અટક છે. દુધાત અટક અમરેલી પંથકમાંથી જ આવે, અરવલ્લીમાંથી ન આવે, બાયડમાંથી ન આવે, બારડોલીમાંથી ન આવે. મડિયાએ તો ઘણી બધી વાર્તાઓ લખી. એમાંથી 20 વાર્તાઓ પસંદ કરીને કિરીટ દુધાતે આમાં મૂકી છે, અને 20 વાર્તાઓની સમજૂતી પણ સરળ રીતે આપી છે. એમાં અંતરસ્ત્રોતા, રગડો નતોડ, વાની મારી કોયલ, ઘૂઘવતાપુર, કમાવ દીકરો, શરણાઈના સૂર, ગળચટ્ટા વખ, ચંપો અને કેળ, મહેંદીના રંગ, રાયજીનું રોસ્કોપ, દિનોદિન વગેરે છે. અને ઘણી બધી વાર્તાઓ એવી છે કે જે આપણને એમ થાય કે એકથી વધુ વાર વાંચ્યા કરીએ, કારણ કે એવું સરસ વર્ણન છે. મૂળભૂત રીતે કિરીટ દુધાતે પોતાના 2 પુસ્તકો અને આ ત્રીજું એક પુસ્તક કરીને ગુજરાતી સાહિત્યમાં પોતાનું નોખું અને આગવું નામ કર્યું છે. એના વધુ પુસ્તકો હશે એની મને ખબર નથી, ભવિષ્યમાં આવે ત્યારની વાત અલગ છે, પણ આ 3 પુસ્તકે તો મને બહુ મજા કરાવી છે. ધન્યવાદ.